સુરેન્દ્રનગરના વઢવાણમાં કલેક્ટરના નિવાસસ્થાને ઈડીના દરોડા, બેનામી સંપત્તિ અને નાણાકીય લેવડ દેવડને ધ્યાને રાખીને તપાસ. સુરતમાં હાઇબ્રિડ ગાંજા સાથે 3 આરોપીઓની ધરપકડ. આરોપીઓ પાસેથી 6 કરોડનો ગાંજો કરાયો જપ્ત. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી અંગે અમદાવાદ પોલીસનું જાહેરનામું. 31 ડિસેમ્બરે 25 મિનિટે ફટાકડા ફોડવાની છૂટ. દ્વારકામાં લાલુ ફિલ્મના આયોજકો પર જાહેરનામાનો ભંગ કરવાનો આરોપ. સર્કિટ હાઉસની પાછળના મેદાનમાં ઉડાડ્યો ડ્રોન કેમેરો. રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે તેવી આગાહી.